હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાનમાં 15મું ચેપ્ટર લોકશાહીમાં સમાનતા જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 15મું ચેપ્ટર લોકશાહીમાં સમાનતા જેનું સ્વાધ્યાય સોલ્યુશન। પહેલો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત છે। દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા બંધારણ કહેવાય। ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે। પ્રશ્ન 2, ટૂંકમાં ઉત્તર આપો જેમાં પહેલું, લોકશાહી કોને કહેવાય છે? તો અમેરિકાના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકનના મત અનુસાર લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતા શાસન તંત્રને લોકશાહી કહેવામાં આવે છે। લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય એવી શાસન વ્યવસ્થા। આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે। બીજું, આપણને કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલો છે? તો ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ અધિકાર દ્વારા સૌ નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે। દેશના બધા નાગરિકોને નીચેની બાબતોમાં સમાનતાનો અધિકાર આપેલ છે, જેમાં પહેલું, જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા, વ્યક્તિગત વિકાસમાં સમાનતા, ભાષા કે બોલીના આધારે સમાનતા, લિંગ આધારિત સમાનતા, શિક્ષણ મેળવવામાં સમાનતા, વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા, સરકારી નોકરીઓ, જાહેર રોજગાર, ધંધો, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરે બાબતોમાં સમાનતા। તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરી શકો છો। તો ત્યાં જઈને ડાઉનલોડ કરશો તો તેમાંથી તમને એપ્લિકેશનમાંથી દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પીડીએફ, વિષય પ્રમાણેનું મટીરિયલ, પરીક્ષામાં ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથીના વિડીયો, પીડીએફ આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, ઓપન થશે એટલે આ પેજ ખુલે। એમાં મમ્મી પપ્પાના મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ ઓટીપી કરવાનો, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં તમારે જવાનું, પીડીએફ મળશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં જશો એટલે 3 થી 12 ધોરણ ખુલે એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધી આસપાસના મિત્રોને, શાળાના મિત્રોને જાણ કરવી। 7મું ધોરણમાં જવાનું, વિષયમાં જઈને પાઠ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્ર હોય તો ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે પાઠવાય વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। ત્રીજું, વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો વ્યક્તિના સર્વાંગીણ વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે। આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, 1-2 વાક્યમાં ઉત્તર આપો। પેલું, મતાધિકાર કોને મળે છે? તો 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર મળે છે। આગળ, ચૂંટણી પંચ શી કામગીરી કરે છે? તો કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલા સૌ મતદારો મતદાન કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવીને તટસ્થ રીતે ન્યાયી ચૂંટણી કરાવે છે। તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની વિશેષ સુવિધા ઊભી કરે છે। ત્રીજું, બાળ મજૂરી શા માટે અટકાવવી જોઈએ? તો બાળ મજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે। બાળ મજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે। વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકને મજૂરી રાખવું તે કાયદાનો પણ ભંગ છે, તેથી બાળ મજૂરી અટકાવવી જોઈએ। ચોથું, ટૂંક નોંધ લખો, લોકશાહીમાં સમાનતા। તો ભારત એક લોકશાહી દેશ છે। સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે। ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે। આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે। ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે। સૌને સરખા ગણી સૌને શિક્ષણ મેળવવાની, વિકાસ કરવાની, ધંધો રોજગાર કરવાની તેમજ ધર્મ પાળવાની સરખી તકો આપવામાં આવી છે।
લોકશાહીમાં સમાનતાના અધિકાર દ્વારા સૌ સર્વાંગીણ વિકાસ સાધી શકે છે. આપણા સ્વમાનને જાળવવા માટે પણ સમાનતાનો અધિકાર ખૂબ જરૂરી છે. સમાનતાનો અધિકાર આપણને બંધારણીય રક્ષણ પૂરું પાડે છે. બીજું, મતાધિકારમાં સમાનતા. તો ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. લોકશાહીમાં સરકારની રચના લોકોના મતદાન વડે થાય છે. આ માટે આપણા દેશના બંધારણે 18 કે 18 વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યા છે. ધર્મ, ભાષા, લિંગ, બોલી કે આર્થિક અસમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકાર દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે. આગળ, મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના, શરમમાં આવ્યા વિના દેશની મતદાર યાદીમાં નોંધાયેલા બધા નાગરિકો મતદાન કરી શકે છે. દરેક નાગરિક નિર્ભીક બનીને મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચ તેને જાગૃત કરે છે. ચૂંટણી સમયે વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ માટે ચૂંટણી પંચનો પ્રયત્નો કરે છે. મહિલા અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા કરે છે. ત્રીજો અને છેલ્લો સવાલ વિદ્યાર્થી મિત્રો, બાળ મજૂરી અને બાળ અધિકાર. તો વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ માટે દરેક બાળકને શિક્ષણ મેળવવાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આપણા દેશમાં દરેક બાળકને 6 થી 14 વર્ષ સુધી મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો કાયદાકીય અધિકાર આપવામાં આવ્યો છે. તેથી 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકને મજૂરીએ રાખી શકાય નહીં. બાળ મજૂરી એ બાળકના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે. બાળકોને ભણવાની ઉંમરે તેમની પાસે મજૂરી કરાવવામાં આવે તો તે કાયદાનો ભંગ થયો કહેવાય છે. આ કાયદાના ભંગ બદલ નોકરીદાતાને કાનૂની સજા થઈ શકે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય, સ્વ અધ્યયન, બરાબર, જે પોથી છે, સ્વાધ્યાય પોથી છે, બરાબર, તો આ બધાની PDF કે તમારે પછી અન્ય કોઈ વિડીયો જોવા હોય તો આ બધું જ તમને ક્યાંથી મળી જશે? આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો. ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.